તમે આ બધાને ચેક કરો કેવા શાંતિથી બેઠા છે અત્યારે. અહીંયા તમે ચેક કરો, આ એક ધાબરો, એની નીચે ગોદડી અને એની નીચે કોથરા. અહીંયા વચ્ચેથી ભાંગી ગયેલ છે અને એવો તોફાની સાંજે તો હતો. તો એક આશાથી આવીએ કે કદાચ ત્યાં પહોંચીએ અને વાસળીના દર્શન થાય તો ઓય હોય 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 મજા આવી જાય. એ બધા આટું થોડો થોડો લઈ આવાય, પછી બચારીને પાછી વારવી પડે ખાલી ખાલી. જો કેવો ગોર ભાવે એને. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા ઓકે રિપોર્ટેશન. મિત્રો આજના વ્લોગની શરૂઆત કાલની જેમ જ થઈ છે, પણ થોડી શરૂઆત વહેલી થઈ ગઈ છે. કાલે આપણે આપણી ગૌશાળાએથી કરી હતી અને આજે આપણે શરૂઆત આપણે ઘરેથી કરી છે. અત્યારે વાગ્યા છે 2 અને કાલની જેમ આજે આપણે જવાનું છે કેસરને ચેક કરવા માટે આપણી ગૌશાળાએ. તો ચાલો જાય આપણે આપણી ગૌશાળાએ અને કેસરને ચેક કરીએ કેસર કેમ કેમ છે એની ઉપર. તમે આ બધાને ચેક કરો કેવા શાંતિથી બેઠા છે અત્યારે. અરે ટેલ એક ઊભી છે કારણ કે તાજી વેંગલ છે ને એટલા માટે. બાકી બધા બેઠા છે. આરી એક બંસરી ઊભી છે. બાકી બધા શાંતિથી બેઠા. અને હાલો હવે આપણે જઈએ આપણી ગૌશાળાએ અને કેસરને ચેક કરીએ. તો આપણે આવી ભયંકર કડકડતી ઠંડી પાર કરીને ફાઇનલી આપણે પહોંચી ગયા આપણી ગૌશાળાએ. ગૌશાળાએ આપણે એક બહારની લાઇટ ચાલુ કરી નાખી. બહારની લાઇટ ચાલુ કરી નાખી, અંદરની ચાલુ કરવી નથી એટલે શું ગાયો કોઈ ઉઠે નહીં. અને હવે જાય આપણે અંદર અને કેસરને એકવાર ચેક કરી લઈએ. આ શું મોબાઈલની લાઇટ મારી સામે થાય ને તો અંદર કાંઈ દેખાતું નથી, એટલે આ બાજુ કેમેરો રાખીએ આપણે. તો કેસર તો એકદમ ઓકે છે અત્યારે. તો બધા બેઠા બેઠા શાંતિથી ઉગારે છે તો કાંઈ તકલીફ છે નહીં. તો આપણે હવે અહીંયા જ હોઈ જઈશું કાલની જેમ. અને આપણે અહીંયા ગૌશાળાએ આવતા હતા ને તો એક શું આમ 2 માણસ અત્યારે 2 વાગ્યા છે તો એ રાતે તાપણું કરીને બહાર બેઠા બેઠા તાપે કયો. હવે આ તો ઓના જેવી વાત છે કયો કે જેને હુવું છે એની પાસે સમય નથી અને જેની પાસે સમય છે ને એ બધા હુઈને થાકી ગયા છે કયો. પણ એ બધું તો હાલે રાખે કયો. હવે પથારી આપણી તૈયાર કરીએ કારણ કે આજે તો થોડી વ્યવસ્થિત પથારી કરવી પડશે. કાલે આપણે આ એક ગોદડી નીચે પાથરી અને સૂઈ ગયા હતા તો રાતે થોડી ટાઢ લાગતી હતી, એટલા માટે વ્યવસ્થિત પથારી કરી અને સૂઈએ. તો હવે આપણે છે કમ્પ્લેટ પથારી પાથરી નાખી છે. અહીંયા તમે ચેક કરો, આ એક ધાબરો, એની નીચે ગોદડી અને એની નીચે કોથરા. હવે ટાઢને કે લાગી બતાવો, કેમ કે આપણે તો અહીંયા રોજ હોવાનું થશે તો ટાઢ લાગે એવું જ ના હાલે ને. કાલ થોડાક ઠરી ગયા હતા એટલે આજે કમ્પ્લીટ કામ કર્યું છે. તો હાલો હવે સૂઈએ અને વચ્ચે વચ્ચે ગાયને ચેક કરશું. તો મિત્રો સવાર પડી ગયું છે ને આપણે ઉઠી ગયા છે અને આજે તો એવી પથારી સારામાં સારી થઈ છે કે 6 વાગી ગયા કયો. અડધી કલાક મોડું થઈ ગયું અને બધું કામ થઈ ગયું. અત્યારે અહીંયાનું પથારીને હંકેલાઈ ગઈ. હવે એકવાર કેસરને ચેક કરીને ફટાફટ કામ ચાલુ કરવું પડશે. હવે અત્યારે તો જોઉં થોડોક આરહો ચડ્યો છે. આજે તો હા વોક થઈ ગયું હતું. અને ખાસ તો મેં તમને કાલે કીધું હતું એ પ્રમાણે જ આપણે હવે તો એ ચેક કરવાનું છે કે આને કોઈ ધાવી જાય છે કે આપણે જે દવા ખવડાવી હતી એનાથી આરહો ઓછો થઈ ગયો એ જોવાનું છે. આજે થોડીક વધારે ધ્યાન રાખવી પડશે તો એ ધ્યાન રાખશું. અને બાકી તો એકદમ ઓકે છે, કાંઈ તકલીફ નથી. તો હાલો હવે ફટાફટ છે બધું આપણું સવારનું કામ ચાલુ કરીએ કારણ કે અડધી કલાક લેટ થઈ ગયું સારી પથારી કરીને એમાં. આપણે 6 વાગે ઉઠી ગયા હતા ને અત્યારે વાગ્યા છે 8:30. આટલા છે એ અઢી કલાકની અંદર આપણું સવારનું બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે. એક આ પોદરા પડ્યા છે, સાફ સફાઈનું કામ બાકી છે કારણ કે હવે આપણે મણા રાખી લીધો છે. તો કે આજો દૂધ પીને થોડી વાર થાય આપણે સાફ કર્યું ત્યાં સુધી બારે ધોળી લીધા અને થાકી ગયા. પોપટ અહીંયા થાય છે. અને એકવાર ફટાફટ આપણે કેસરને ચેક કરી લઈએ અને પછી નીકળશું કારણ કે અડધી કલાક તો આજે આપણે લેટ છે. કેસર આ રહી પાડીને પાછળ દેખાય. હા એમ સાઈડમાં હટી જા. હાજી આડી આવી લ્યો, કાંઈ વાંધો નહીં. તો અહીંયા નીણ થઈ ગયું ને બધું સવારનું કામ એકદમ ઓકે રિપોર્ટ થઈ ગયું છે. હવે જાય ફટાફટ ઘરે અને ઘરે જઈ અને નાહી ધોઈ નાસ્તો પાણી કરીને જાય પાંજરાપુર. આપણે આપણી ગૌશાળાએથી ઘરે ગયા હતા. ઘરે નાહી ધોઈ નાસ્તો પાણી કરી અને આવી ગયા છે પાંજરાપુર. અને પાંજરાપુર મેં તમને કાલે વાત કરી હતી કે એક સાંજના છે એ ભયંકર એક્સિડન્ટવાળો કેસ આવ્યો હતો જ્યાં આંખલાનો પગ ભાંગી ગયો હતો. નહીં તે આંખલો છે, આ આગળનો પગ છે
અહીંયા વચ્ચેથી ભાંગી ગયેલ છે અને એવો તોફાની સાંજે તો હતો કે જેમ તેમ કરીને એને પહેલાં તો બેભાન કરવાનું ઇન્જેક્શન આપ્યું અને બેભાન કર્યા છતાં પણ એવું તોફાન કર્યું કે માંડ માંડ કરીને અમે લગભગ 5-6 જણા થયા ને ત્યારે પ્લાસ્ટર કરવા દીધું એણે. બાકી આ એક બીજો પ્લાસ્ટરનો છે લગભગ અઠવાડિયે પહેલાં આવ્યો હતો આપણે ઘરે ગયા ને એની મોરનું, એ તો એકદમ બરાબર છે, એને કાંઈ તકલીફ નહીં. આને હે એ ગાલ બાકી તોફાન કર્યું હતી વાત છોડી દો. પણ છતાં પછી શું એને થોડી ખબર છે કે આ મૂકે તો નહીં, એમ થોડું મૂકી દેવાય, એને હાજુ તો કરવો પડે ને. એટલે તો એ થોડીક બર કરી અને વ્યવસ્થિત કરી નાખ્યું પ્લાસ્ટર અને એકદમ કમ્પ્લીટ પ્લાસ્ટર થઈ ગયું છે ને અત્યારે તો શાંતિથી જો બેઠો છે. અહીંયા આવે એટલે શું છે ડાયરેક્ટ અહીંયા આવ્યો હોય એટલે એ થોડોક બીઆઈ ગયેલો હોય ને એવું હોય એટલે તોફાન કરે, પણ પછી એ સમજી જાય ગયો, થઈ જાય શાંત. બાકી આ બધા છે જે નબળા હોય ને એ શાંતિથી ખાય છે. અને આ બાજુ ડીપાની અંદર છે એમાં તો લીલા ગાજરની નીણ છે. ભાઈ દેખાય જારી ઉપર ફોકસ થઈ ગયું, ના થયું તો ખરી લો. તો એ જતું અહીંયા તો એ બધું તમને મેં વાત કરી દીધી, બતાવી દીધું. અને હવે થોડી વાર રાહ જોશું. પછી શું ડ્રેસિંગનું કામ અત્યારે કાંઈ છે નહીં, એક ગાયને પાટો વારવાનો હોય, બાકી તો સ્પ્રે લગાવવાનું ને એવું થોડું ઘણું કામ હોય, બધું કરી નાખશું. અને કાંઈ નવું હશે તો તમને બતાવીશ. તો આપણે પાંજરાપોર જે એક એક્સિડન્ટવાળો આંખો આવે એ ચેક કર્યો ને એના પછી જે આપણું રેગ્યુલર કામ હતું એ બધું ઓકે કરી અને ફટાફટ આવી ગયા અહીંયા આપણી ગૌશાળાએ. કારણ કે આપણે શું અત્યારે એકલા છે એટલે થોડુંક આ એડજસ્ટમેન્ટ કરવું જરૂરી છે, કારણ કે અહીંયા કોઈ હોય નહીં અને આપણી ગાય છે એ વેતર ઉપર છે ને વિયાઈ જાય તો પછી કટાળો થાય, સમજે. એટલા માટે ધ્યાન રાખવા અને 1-2 રાઉન્ડ મારીએ આપણે. તો ફટાફટ આવી ગયા આપણે સીધા ગૌશાળાએ, ત્યાંથી ફ્રી થયા એટલે. અને આપણે દર વખતે ઘરેથી કે ક્યાંયથી પણ આવીએ ને ગૌશાળાએથી પાંજરાપોરથી ક્યાંયથી તો એક આશાથી આવીએ કે કદાચ ત્યાં પહોંચીએ અને વાસળીના દર્શન થાય તો હોય મજા આવી જાય. પણ હવે એ કેસર માનતી નહીં, કેસર એકલી જ ઊભી હોય છે, મા દીકરી ને ઊભી હોય. લે હે કેસર, આ મોજ આવી જાય હો. અહીંયા આપણે હાલીને આવીએ અને અહીંયા જે સામે આ લોકેશન છે ને ત્યાં ઊભા જોઈએ ને આમ કેસર ને મા દીકરી બંને દેખાય. આ બધા જો કેવા ટેવ પડી ગઈ નહીં, અહીંયા ખાલી આયા કોઈને આપણે હાંક્યા એ ગાય જો એટલી સમજુ છે. આપણે તમે અહીંયા લાઈવ વિડીયો ચાલુ જ છે, મેં કોઈને એમ કીધું કે હાલો આમ, પણ એ બધા બચારા ઉપડી ગયા એની રીતે કે આ કાઢશે જ મને. તીર્થભાઈ જો સિસ્ટમ લઈને આવી ગયા. કેસરને જે આપણે રોજ એક ગોળી ખવડાવીએ છીએ એને આ જે આંચળમાં પીડા કાંઈ ન થાય એની, તો એ લઈને આવી ગયા, ખવડાવી દો. ઓહો દડો પણ મોટો લઈને આવેલા. આ કોઈને તીર્થ મેં કીધું નહીં હો કે તમે પાછળ હાલો કે આમ હાંક્યા નહીં, ઓટોમેટિક ઉપડી ગયા. પછી નીણ નાખવાની તો વાર છે એલા. હવે કોઈ આપણું સાંભળે નહીં ભાઈ, એ કે તમે ફટાફટ નીણ જ નાખી દો અમને. આને કેમ એટલે બધા ઘોઘરી છે, ઉગારીને હવે મેઘલ ન માને, મેઘલને ગોરી ખાવી છે. કેમ થાય, ખાઈ જાય કે હાલો પારે દિવાલ ઉપર ચડી ગયા તીર્થભાઈ ગોરી ખવડાવવા માટે. હવે જોઈએ છે ખાઈ જાય કે નહીં. ખાઈ ગઈ? હોશિયાર છો એલા તમે તો. એ બધા આટું થોડો લઈ આવાય, પછી બચારીને પાછી વારવી પડે ખાલી. જો કેવો ગોર ભાવે એને. કુંજલ એટલે કુંજલ શું કુંજ કા હેલા કાં આંખે છે કે શું હે કે મસ્તી કરે છે? આ બચારી બધાને એમ છે કે બધા થોડોક ગોર લઈને આવે તે થયેલા બધાને ખવડાવે છે આમ થોડો. હાલો પણ અત્યારે એને કટ્ટી ખવડાવીએ આપણે. કાં પણ આને શરદી થઈ ગઈ બચારીને. હાલો તો હવે આ બધા તો અહીંયા ગોઠવાઈ ગયા છે, તો બધા નીણ નાખી દઈએ આપણે, કારણ કે
એણે જગ્યા કરી નાખી, મતલબ જગ્યા નહીં, એનું કામ કરી નાખી કે તમે ત્યાં નીણ નાખી દો ત્યાં સુધી અમે અહીંયા ઊભી રહીએ. તો ભલે હાલો નીણ નાખી દે પછી વાત કરીએ. તો આપણે પાછળના વાડામાં બધું કામ ઓકે કરી નાખીએ. ત્યાં અહીંયાથી જોઈ શકો છો બધા છે નીણ ખાવા માંડ્યા છે. એના પછી નાખીએ પોપટને એને આ બધી ઢીંગલીઓને. એમાં એવું થયું કે મોટા વાડામાં છે ને આપણો વારો, ત્યાં આપણે નાખી દીધો અને અહીંયા છે તીર્થભાઈનો વારો હતો, પણ થોડુંક બર પડ્યું, પણ નાખવું તો પડ્યું જ છેલ્લે નહીં. હે કેમ બર પડે છે ભાઈ? હે કેમ બર પડે છે નીણ નાખવામાં? હે કે ક્યારેક ક્યારેક પડી જાય બર? પોપટે મારી નનકી નનકી મારે જો આર્યા છે ને આ ખાતા શીખી ગયો. કોક કોક તણખું લે એને પછી આ થોડું થોડું ખાય છે. આ ખાતી નહીં કેમ કે એ લાટકી છે એની માની. ભલે હાલો તો ગૌશાળાએ બપોરનું કામ બધું થઈ ગયું છે એકદમ ઓકે. હવે જાય ઘરે જઈ જમી લઈએ. તો આપણે ઘરે જમીને ફરી આવી ગયા છે પાંજરાપોર અને અત્યારે જે આ આંખો આવ્યો છે એ ચરે રહ્યો કમ્પ્લીટ ઊભો છે. તો તમે અહીંયા ચેક કરો. ઓકે રિપોર્ટ છે ને એકદમ. કાલ તો આખો પગ કેમ ટકરા હતો, કેમ પગ માંડતો એને તો ઉપર 3 પગે હતો. એની જગ્યાએ આજે ઘણી બધી રાહત થઈ ગઈ છે. હવે જ્યાં સુધી એનો પગ બરાબર ન થાય ત્યાં સુધી અહીંયા આવી રીતે જ હરશે ફરશે, ખાશે પીશે અને મોજ કરશે. બાકી એના સિવાય બીજો કાંઈ નવો કે છે નહીં. તો જાશું થોડી વાર હોસ્પિટલની અંદર. તો મિત્રો આપણે પાંજરાપુર હતા ને પાંજરાપુરથી પછી જ્યારે ગૌશાળાએ આવવાનો સમય થયો ત્યારે આવી ગયા હતા આપણે આપણી ગૌશાળાએ. અને ગૌશાળાએ આવીને બધું આપણું જે રેગ્યુલર કામ છે એ ચાલુ કરી નાખ્યું હતું. અને અત્યારે વાગ્યા છે 9, 6 થી 9. આજે થોડુંક અત્યારે કામ કરવામાં મોડું થઈ ગયું છે, પણ 9 વાગ્યા ત્યાં બધું કામ થઈ ગયું છે એકદમ ઓકે રિપોર્ટ. ગાયને દોવાઈ થઈ ગઈ, બધાએ ખાણ ખાઈ લીધા, અત્યારે બધા નીણ ખાય છે. અને એ સવાર માટે બાફણું બધું મુકાઈ ગયું છે, પડદા બધા પેક થઈ ગયા જો. અને કેસર રોજની જેમ અત્યારે શાંતિથી આમ નિજામ થઈને ઊભી ગઈ છે. એટલે હવે એમાં શું જોવું કોઈ બીજું કાંઈ છે નહીં. જે રોજની જેમ 2-3 દિવસથી આમ આખો દિવસ બરાબર હોય ને સાંજ પડે એટલે જેમ નિજામ થઈને ઊભી રહે ને એમને ઊભી છે. એટલે આપણે રોજની જેમ રાતના વળી ચેક કરવાના આવી જશું. અને આજના વિડીયોને હવે અહીંયા સુધી રાખશું. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરી નાખજો, કોમેન્ટ કરી નાખજો. મળીએ કાલના નવા વિડીયોમાં.